તો હાથી જ તમે આ છોકરાને હું મારું એ તો તને કહી શકે ને પપ્પા પપ્પા મને કાકા મારતા હા વાત તમારી 100% હાચી એ રોજોડા તું મારવા જાય એ રોજોડું કોને કહેશે હા ઈ ચાલ મારી લે તારા છોકરાનો એક્સિડન્ટ થયું છે તું એને છે ને હોસ્પિટલ લઈ ગયો હતો એ રોજોડાને વાગ્યું તો હશે ને હા વાંધો જ હશે ને એને હોસ્પિટલ કોણ લઈ જશે હા ઈ વાત તમારી 100% હાચી છે શું કરવાનું અહીં એક નંબર આપેલા છે નંબર છે 83 આ નંબર ઉપર તમારે છે ને ફોન કરવાનો તમારી આસપાસ કોઈ પણ પ્રાણી ઘાયલ હોય ને તો અને દરેકે દરેક મા બાપને કહેવાનું કે ભાઈ અહીંયા છે ને બોર્ડ લાગેલું જ હોય છે કે અહીં જાનવરોની અવર જવર છે બને ત્યાં સુધી ગાડી સ્પીડમાં નહીં પણ ધીમે ચલાવવાની કારણ કે એ જાનવરમાં પણ જીવ હોય છે સમજી ગયા ને હવે મનગમતી વાત કરો 4 દિવસમાં શું આવે આપણે તો ઘરે પૂરીને ઊંધિયું બનાવવાનું તને ખબર નથી તમારામાં શું આવે છે કે ઉત્તરાયણ ને પતંગ ચગાવવાનું ને મોજ કરવાની ને હેડો તારે મોજ કરાવી તો ઉત્તરાયણમાં હેડો 14 તારીખે હશે ઉત્તરાયણ દોરીના પતંગ લઈ લાવવાની છે. હા યાર ઉત્તરાયણ આવી રહી છે બધી તૈયારી થઈ ગઈ કે નહીં? એટલે આ કશું લાયા જ નહીં તો આ લેવા જ જવું આવું છે ને મારે આવું છે ને હું છે ને આ વખત સુરતી માંજા પીવડાવવાનો છું તું સુરતી માંજા લાવવાનો છે આવી તો લવાતી હશે યાર કેમ હું તો મારો પતંગ છે ને આકાશમાં જ રહે એવી દોરી લાવવાનો છું. એવી હા એવી કેવી દોરી ચાઇના દોરી. એટલે સુરતી માંજા પીવી આકાશમાં જ રહે પતંગ અરે આપણો પતંગ બીજાનો કોઈ પતંગ આકાશમાં દેખાવો જ ના જોઈએ. હારું યાર આપણે દોરી લઈને આવીએ હા ચાલ લોહર અલે બાઈક તો કર બાઈક કર અલ્યા જીવતો ઓય બોલ આ તમે આ રસ્તામાં આવીને પતંગ ચગાવો છો આ ભાઈનું ગળું કપાઈ ગયું છે આ દોરી પતંગ કુપોષિત આ ચાઇના વાપરે ગળું ફાડીને બૂમો પાડીને કહું છું કે ચાઇના દોરી ન વાપરો ઉભા કરો આવી જાઓ એ 4 જણા પડી જશે ચાઇના દોરી ન વાપરો શું કામ ચાઇના દોરી છે ને હાથ તો ચીરે છે પણ હાથની સાથે સાથે લોકોના ગળા ચીરે છે આ તમારી મજામાં લોકોની સજા થાય એનું શું એ ભાઈ આ વેચ્યા કે ભાઈ જા નથી ને તમને ખબર તમે આ જે ચાઇના દોરી વાપરો છો ને એ કેટલું નુકસાનકારક છે તમારા માટે પણ તમારા હાથ માટે પણ લોકોનો જીવ જાય છે લોકોને ઈજા થાય છે એની સાથે સાથે પક્ષીઓને પણ ઈજા થાય છે